નમસ્તે. નવસરેતુ છગન ગોધાણી, વીણેલા મોતી, મણકા નંબર 36, રાજકોટ જિલ્લાની પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થાઓમાં જેની ગણના થાય છે એવી ધોરાજીની આદર્શ સ્કૂલ ધોરાજી, તેના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ શ્રી સુખદેવસિંહ ગોયલ, મારા મિત્ર, મારા હિતેશુ, મારા વડીલ અને મારા માર્ગદર્શક, શિક્ષણના જાણકાર, દીર્ઘદ્રષ્ટા અને આદર્શ સ્કૂલની પ્રગતિમાં તેનો અમૂલ્ય ફાળો. આવા ગોયલ સાહેબને નવું નવું કરવાની ટેવ, એટલે સ્કૂલની પ્રગતિમાં એને ઘણો ફાળો આપ્યો. અને શિક્ષણ સિવાય પણ ગોયલ સાહેબને લેખનનો ઘણો શોખ. નવરા પડે ત્યારે એની કલમ ચાલુ જ હોય, કોઈ દી નવરા બેસે નહીં. એટલે આવી રીતે એને કરતાં કરતાં એવા 2 પુસ્તકો, 2 કવિતા સંગ્રહ તો પોતે બહાર પાડ્યા હતા, પણ હમણાં ગઈ સાલ જ એને બીજા 2 પુસ્તકો લખ્યા. એનો વિમોચનનો પ્રોગ્રામ હતો, એટલે 2 કવિતા સંગ્રહ. એના આદર્શ સ્કૂલના સંકુલમાં પ્રોગ્રામ ગોઠવો હતો. લગભગ 300-350 માણસો હશે. અને શહેરના મહાનુભાવો, શિક્ષણવેદો અને બહાર ગામના કોલેજના પ્રોફેસરો અને જે શિક્ષણના જાણકારો છે, સાહિત્યના શોખીનો છે, આવા બધા માણસોનો મેળવડો હતો આદર્શ સ્કૂલમાં. અને એકદમ જમાવટ હતી, જમવાનો પ્રોગ્રામ હતો, એટલે મોડા સુધી પ્રોગ્રામ ચાલુ હતો. એટલે સન્માન, આગળ વિમોચન થાય છે, કવિતાનું પઠન થાય છે, ગઝલનું પઠન થાય છે, એકબીજાને મહેમાનોને પુષ્પ ગુચ્છ આપે છે, શાલ ઓઢાડે છે, અને આવી રીતનું સન્માનનો કાર્યક્રમ ચાલુ હતો. અને ગોયલ સાહેબની કવિતાનું વાંચન થાય છે, પછી એના ભાવાર્થ થાય છે. પણ ત્યાર પછીનો પ્રોગ્રામ હતો એ ગોયલ સાહેબનું સન્માન કરવાનું. કોને આજે સન્માન કરવાનું એવું એક નક્કી થયું હતું. તો બધાના મોઢા ઉપર આ બધા માણસો બેઠા હતા, એ બધા કહે છે કે ગોયલ સાહેબનું સન્માન જે કરવાનું છે કોને હાથે થશે, એ બધા નક્કી નહોતા કરતા. કેટલે એમ કે બાર ગામના પ્રોફેસરોના હાથે, કોઈ કે બીજા મહાનુભાવોને હાથે, કોના હાથે થશે. તો બધાના મનમાં એક જ હતું કે કોનું નામ બોલે છે. પરંતુ સ્ટેજ ઉપર નામ બોલ્યા, બધાને નવાઈ લાગી, બધા અચરજ પામી ગયા. આદર્શ સ્કૂલના એક પગી કાસમભાઈનું નામ બોલ્યા. બોલો, વિચાર કરો તો બધાને નવાઈ લાગી. કાસમભાઈ એટલે ઘણા વર્ષો થયા કાસમભાઈ પગી છે, સાયકલના સ્ટેન્ડ ઉપર બેસે. હવે આવા પગીનું નામ બોલ્યું, કાસમભાઈના નામનું ઉદ્બોધન થયું. એટલે બધા પટાળ દોડવા માંડ્યા, કાસમભાઈ હાલો જલ્દી, હાલો જલ્દી. કાસમભાઈને એમ, કાસમભાઈનું કામ શું હોય, કાસમભાઈ પગી પટ્ટાવાળા, એને એમ કે મારે ટેબલ ફેરવવાનો હશે, મારે ખુરશી ફેરવવાની હશે. એટલે બિચારા ઉતાવળે પગડે હાલ્યા. એને આવું જ હતું. પણ જ્યારે સ્ટેજ પાસે આવે છે ત્યારે તો એને નવાઈ અચરજ લાગે છે. અને બધા કહે છે જાઓ કાસમભાઈ, જાઓ અંદર ઉપર પાછા બીજી વાર નામ બોલે. ગોયલ સાહેબ બોલે છે હાલો કાસમભાઈ ઉપર આવતા રહી. તો બોલો, વિચાર કરો તમે, કાસમભાઈને હાથે ઉપર કાસમભાઈને ચડાવ્યા સ્ટેજ ઉપર, અને કાસમભાઈને હાથે ગોયલ સાહેબનું સન્માન કરવામાં આવ્યું. એટલે ખરેખર ગોયલ સાહેબનું સન્માન થયું જ કહેવાય. પણ ગોયલ સાહેબે કાસમભાઈનું સન્માન કર્યું. પહેલી વખત આવો દાખલો બીને. ખરેખર સન્માન કરવું હોય તો મહાનુભાવોના હાથે સન્માન થાય, શિક્ષણવેદને હાથે થાય, કેળવણીકારોને હાથે સન્માન કરવામાં આવે. પણ એક સામાન્ય પગીને હાથે સન્માન કરવું, ગરીબ માણસોને, નબળા માણસોને હાથે સન્માન કરવાનું કોઈ સ્વીકારે નહીં. પણ સામેથી ગોયલ સાહેબનો પહેલેથી સ્વભાવ છે કે નાના માણસો, નબળા માણસો એને પહેલાં કરવાના, એને પ્રોત્સાહિત કરવાના. તો ગોયલ સાહેબનું આ પગલું છે બધાને ગમ્યું. અને એના કરતાં એ કાસમભાઈના મોઢા ઉપર જે તેજ હતું, એ ગોયલ સાહેબનું સન્માન કરતાં બધા સ્ટેજ પર આજુબાજુ જોવા મળે પોતે કે જુઓ મારું સન્માન કર્યું, જુઓ મારું સન્માન કર્યું. અને એના કરતાં જે સ્ટેજની સિવાયના બધા માણસો જે બેઠા હતા એ બધાએ ગોયલ સાહેબને વખાણ કર્યા. એ ખરેખર કે ગોયલ સાહેબ ધન્યવાદ કહેવાય કે ગોયલ સાહેબે નવો જિલ્લો ચાલુ કર્યો, નબળા માણસોનું સોમાન ચાલુ કર્યું, નબળા માણસોનું. એટલે બધાએ ચર્ચા જ કરવા માંડ્યા, એક જ વાત ઉપર ચર્ચા કે ગોયલ સાહેબે બહુ સારું કામ કર્યું હોય, કે આવું કોઈ ના કરે. અને પટ્ટાવાળા ડ્રાઈવરો એ પણ બધાને નવાઈ લાગી કે ગોયલ સાહેબ અમારા જેવા નબળા માણસોને આગળ કરે, બોલો સન્માન કર્યું. અને બધાએ જ્યારે કાસમભાઈ સ્ટેજ ઉપર ચડે છે, ગોયલ સાહેબનું સન્માન કરે છે, અને તાળીઓના ગડગડાથી ચારે બાજુના સ્ટેજ તો ઠીક, પણ આજુબાજુ જે બધા ઓડિયન્સ વાળા બેઠા હતા એ બધાએ તાળીઓ વગાડવા માંડી ગયા અને વધારવા માંડી ગયા બધાએ. અને ખરેખર બધાને આનંદ થયો, રાજી થયા. એટલે હંમેશા નાના માણસોને આગળ કરવાનું ગોયલ સાહેબનું આ સન્માનીય કાર્યક્રમ મને ખરેખર ગમ્યો. એટલે આ મને પ્રસંગ ગમ્યો. અને ઘણા વખત સુધી અમે સ્ટાફે અને બધાએ ગોયલ સાહેબને પણ વખાણ કરીને રૂબરૂ અત્યારે કીધું કે સાહેબ તમે જ્યાં કર્યું છે એ ખરેખર બહુ ધન્યવાદ છે. અને અઘરી વસ્તુ છે, મોટાના હાથે સન્માન કરે, મોટાના ફોટા પાડે, એની હાથે ફોટા પાડીને સાચવવાનું બધાને હોય. પણ નબળા માણસને હાથે ઇનામ લઈ અને ફોટા પાડીને સાચવવાનું છે ને, એ વસ્તુ છે ને જેવા તેવા કરી ન શકે. એટલે ગોયલ સાહેબે જે સાહસ કર્યું, જે પગીને પટાવાળાને પ્રોત્સાહિત કર્યા, એ બદલ અમે સ્ટાફ વતી ગોયલ સાહેબને પણ આભાર માન્યો.
અને આ પ્રસંગ ખરેખર મને ગમ્યો. જો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને મને પ્રોત્સાહિત કરજો. આભાર.